જે ટાટા મોટર્સ પર CLSA એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ સ્ટોક આપણને તેના જે રિસન્ટ હાઈ બન્યા હતા સપ્ટેમ્બર મહિનામાં ત્યાંથી લગભગ 40% જેટલો ઘટતો જોવા મળી ગયો છે. અને ખાસ કરીને આ ઘટાડા બાદ શું રિપોર્ટ આવ્યો છે એનો માહિતી લઈએ. સહયોગી ચાંદની આપણી સાથે જોડાયેલા છે. ચાંદની, ખાસ કરીને જણાવો શું ટાટા મોટર્સ પર રિપોર્ટ આવ્યો છે? જી, તો સૌથી પહેલાં તો એની સાથે શરૂઆત કરીએ. એક સ્ટોક એલર્ટ આપીએ તો સ્ટોક જે છે ટાટા મોટર્સ તેના રેકોર્ડ સ્તરથી 40% સુધી અત્યાર સુધીમાં ઘટતો દેખાડી રહ્યો છે. અને ઓટો સેક્ટરની અગર વાત કરીએ તો સૌથી મોટો અંડર પરફોર્મર જે છે એક ટાટા મોટર્સ રહ્યો છે. ક્વાર્ટર 3ના પરિણામ જે છે એ પણ કંપનીના અનુમાન કરતાં એક ખરાબ દેખાડી રહ્યા છે. જોઈએ હવે CLSA છે, પરંતુ શું માની રહ્યું છે અહીંયાથી કંપની પર? તો એક્યુમ્યુલેટનું જે એક રેટિંગ હતું ત્યાંથી અહીંયાથી CLSA દ્વારા ખરીદારીની સલાહ આપવામાં આવી છે, એટલે કે રેટિંગને અપગ્રેડ કર્યું છે. અને સાથે 930ના લક્ષ્યાંક જે છે એમાં કોઈ બદલાવ નથી કર્યો, એટલે 930ના લક્ષ્યાંક ટાટા મોટર્સ પર CLSA યથાવત રાખ્યા છે. સાથે જ એમનું માનવું છે પ્રતિકૂળ નજીકના ગાળામાં આઉટલુક જે છે એક ફેવરેબલ વેલ્યુએશન દર્શાવે છે. JLRના ફ્રન્ટ પર વાત કરીએ તો તેના સામાન્ય જે 2.5 ગણાના મલ્ટિપલ જે છે એના કરતાં ઘણા નીચે ટ્રેડ થઈ રહ્યું છે JLRના ફ્રન્ટ પર. અને હાલના ભાવથી અગર જોઈએ ટાર્ગેટના ફ્રન્ટ પર તો JLRની કિંમત તો 200 રૂપિયાની છે, પરંતુ CLSA જે છે એ JLR માટે ટાર્ગેટ વેલ્યુએશન જે છે 450 પ્રતિ શેરના તેઓ જણાવી રહ્યા છે. US ટેરિફ અને નબળા ડિમાન્ડ જે છે, માર્જિન્સમાં જે એક નરમાશ છે એના માટે પૂરતી ક્ષમતા કંપની ધરાવી રહી છે, એ CLSA એમના એક મતમાં જણાવી રહ્યું છે. તો ઓવરઓલ ટાટા મોટર્સને લઈ, પરફોર્મન્સને લઈ અને CLSA દ્વારા એક રિપોર્ટ આવતો આપણે જોઈ રહ્યા છીએ. એટલે જો ખાસ કરીને અહીંયાથી આ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. આભાર ચાંદની, તમામ મુદ્દે અમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ. ખાસ કરીને જો